સેન્ટીમીટરની ધારવાળો એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. એટલે ઘન જોયું આપણે, એક ઘનના કેન્દ્ર ઉપર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂક્યો, જેની લંબાઈ 9 સેન્ટીમીટર, પહોળાઈ 9 સેન્ટીમીટર અને ઊંચાઈ પણ બી 9 સેન્ટીમીટર હશે, જે રકમમાં આપેલું છે. બરાબર, કારણ કે ઘનાકાર પદાર્થ હોય એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખું જ હોય. તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? ક્લિયર? હવે જો અહીંયા વિદ્યુતભાર કેટલું આપ્યું છે? 2 માઇક્રોકુલમ, જે કેન્દ્ર પર રાખેલું છે. માઇક્રો એટલે 10⁻6. તો સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ફાઈ બરાબર શું લખાય? Q/ε0. કારણ કે તમને વિદ્યુતભાર Q આપેલો છે, એની કિંમત 2 × 10⁻6. ε0 ની કિંમત 8.85 × 10⁻12. તમે ગણતરી મળશો, તમને ફ્લક્સ મળશે અહીંયા કંઈ, જેને એકમ શું લખીશું આપણે? મીટર²/કુલમ. બરાબર, ફ્લક્સનો એકમ ક્યાંથી આવે છે? તો ફ્લક્સ ફાઈ બરાબર E સદિશ ડોટ dA સદિશ, યાદ કરો ગાઉસનો નિયમ. એમાં E એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ, ન્યૂટન ભાગ્યા કુલમ, અને dA સદિશ એટલે ક્ષેત્રફળ, એનો એકમ મીટર². ઓકે, એ જ રીતના સ્વાધ્યાયનો દાખલા નંબર 20નો અભ્યાસ કરીશું. એની રકમ શું છે? તો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલો વિદ્યુતભાર છે. તમે અહીંયા ઇન્ડિકેટ કર્યું, આ એક ગોળો લેવાનો, કારણ કે રકમમાં શું કીધું છે તમને? ગોળાકાર ગાઉસિયન સપાટી, જેની ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર. એટલે આ ગોળાકાર ગાઉસિયન સપાટી લીધી, જેની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર. એના કેન્દ્ર પર વિદ્યુતભાર રાખ્યો છે, એટલે કેન્દ્ર ઉપર વિદ્યુતભાર Q રાખ્યો. બરાબર, લખ્યું છે કેન્દ્ર પર મૂકેલો બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી -1 × 10⁻³ ન્યૂટન મીટર² પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. એટલે આ સપાટીમાંથી જે ફ્લક્સ પસાર થશે, એ ફ્લક્સ ફાઈ કેટલું છે? -1 × 10⁻³ તો ગણવાનું શું? પહેલાં જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવતી હોય તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે? એટલે પહેલા ત્રિજ્યા r હતી, એની કરી દો બમણી, એટલે નવી ત્રિજ્યા r' થશે. તો હવે ફ્લક્સ શું થાય? તો ફ્લક્સની ફોર્મ્યુલા શું છે? ફાઈ બરાબર Q/ε0, જેમાં ત્રિજ્યા આવતી જ નથી, એટલે કે ગોળાના પરિમાણો પર ફ્લક્સ આધાર રાખતું નથી. લખી શકીએ કે સૂત્રના આધારે ફ્લક્સ ત્રિજ્યા પર આધારિત નથી. એટલે ત્રિજ્યા તમે 2 ગણી કરશો તો ફ્લક્સ બદલાશે નહીં. એટલે જવાબ શું આવશે? ફ્લક્સ બદલાશે નહીં. બરાબર. બીજો પ્રશ્ન શું હતો એમનો? કે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? એટલે એને ગોળાના કેન્દ્ર પર જે વિદ્યુતભાર રાખ્યો એનું મૂલ્ય કેટલું હશે? Q કેટલું હશે? તો ફાઈ બરાબર Q/ε0. આના પરથી Q બરાબર શું લખાય? ફાઈ × ε0. ફાઈની કિંમત એ લોકોએ રકમ આપેલી જ છે, -1 × 10⁻³ ગુણ્યા ε0 ની કિંમત 8.85 × 10⁻12. તમે એની ગણતરી મળશો તો -n ટાઈમ જશે, 8.85 × 10⁻9 કુલમ જવાબ આવશે. એટલે વિદ્યુતભાર Q કેવો આવ્યો? નેગેટિવ, એને કહેવાય છે ઋણ વિદ્યુતભાર. હવે જો કેન્દ્ર આગળ વિદ્યુતભાર ઋણ હોય તો એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આવતી હશે, એટલે કે જે વિદ્યુત ફ્લક્સ એ લોકોએ રકમમાં કીધું હતું એ વિદ્યુત ફ્લક્સ અંદરની તરફ આવે છે. ક્લિયર? એટલે 20 અહીંયા આપણે દાખલા નંબર 19 અને દાખલા નંબર 20નો અભ્યાસ કર્યો, જે બેઝિકલી ગાઉસના નિયમના આધારે જ ગણાય. ફાઈ બરાબર Q/ε0 અને ફાઈ બરાબર Q/ε0. એ જ રીતના આપણે ફરીથી ગાઉસના નિયમના આધારિત એક બીજો એક્ઝામ્પલ ભણીશું. 22 નંબરનું એક્ઝામ્પલ શું છે? તો કે 2.4 મીટરનો વ્યાસ ધરાવતો એક સમાન વિદ્યુતભારી ગોળા પર, પદાર્થ કયો છે? ગોળો. એ ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા 80 માઇક્રોકુલમ પર મીટર² છે. જો રકમમાં શું આપ્યું છે? ગોળો, જ્યાં ગોળાનો વ્યાસ આપ્યો છે, વ્યાસ 2.4 મીટર, એટલે d 2.4 મીટર. તો ત્રિજ્યા r કેટલી થાય? વ્યાસથી અડધી,
તો 2.4 નું અડધું 1.2 મીટર. ની પૃષ્ઠ ઘનતા એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા આપેલી છે તમને 80 માઇક્રો કુલમ પર મીટર સ્ક્વેર. માઇક્રો એટલે કે 10⁻6 કુલમ પર મીટર સ્ક્વેર. બરાબર. પહેલો પ્રશ્ન શું છે કે ગોળા પરનો વિદ્યુતભાર શોધો. તો શોધવાનું છે વિદ્યુતભાર Q. તો જુઓ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપી સિગ્મા. સિગ્મા બરાબર શું લખાય? Q ભાગ્યા A. જ્યાં એ શું થાય? ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. તો ગોળાની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળની ફોર્મ્યુલા શું છે? 4πr². એટલે એની જગ્યાએ લખી દો 4πr². જે r શું હશે? ગોળાની ત્રિજ્યા જે રકમમાં આપણને આપેલી હતી. તો શોધવાનો Q બનાવી દો. Q નું સૂત્ર કરતા તો Q બરાબર શું થશે? 4πr² સામે ઉપર ગુણાઈ જાય સિગ્મા જોડે, તો સિગ્મા ગુણ્યા 4πr². સિગ્માની કિંમત 80 × 10⁻6 એડ કરી દો. 4 એમના પાઈની કિંમત 3.14. r એટલે ત્રિજ્યા 1.2. 1.2 નો વર્ગ કરો કારણ કે ત્રિજ્યાનો વર્ગ છે. ગણતરી મારો તો તમને વિદ્યુતભાર મળી જશે. અને વિદ્યુતભારનું એકમ શું લખીશું આપણે? કુલમ. એમાં બીજો પ્રશ્ન શું છે તો કે ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું? તો વિદ્યુત ફ્લક્સ ગણવાનું આવ્યું. વિદ્યુત ફ્લક્સ આવે એટલે આપણને શું યાદ આવશે? ગાઉસનો નિયમ. તો કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર શું લખીશું આપણે? Q/ε0. Q ક્યાંથી લાવીશું? ઉપર ગણે આપણે Q. અહીંયા મૂકી દો Q ની કિંમત જે આવે ε0 ની કિંમત ખબર છે આપણને 8.85 × 10⁻12 નીચે મૂકી. આ ગણતરી મારશો Q ની કિંમત અહીંયા એડ કરી અહીંયાથી લઈ Q ની કિંમત અહીંયા મૂકશો એટલે તમારો જવાબ આવશે ફ્લક્સ, જેનો એકમ આવશે મીટર સ્ક્વેર પર કુલમ. એટલે આ રીતના તમે સ્વાધ્યાયનો 22 નંબરનો એક્ઝામ પર ઇઝીલી સોલ્વ કરી શકશો મિત્રો. એ જ રીતના સ્વાધ્યાયનો 21 નંબરનો દાખલો ચેક કરી આપો. શું કે છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળો, ફરીથી અહીંયા ગોળો છે જેની ત્રિજ્યા આપેલી છે આપણે 10 સેન્ટીમીટર. ડ્રો કરી દઈએ આપણે એક ગોળો જેની ત્રિજ્યા કેટલી છે તમારે? 10 સેન્ટીમીટર. બરાબર. ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે એટલે વિદ્યુતભાર જાણતા નથી. તો ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર ધારો કે બિંદુ P હશે, ત્યાં આગળ તમને વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે. એ કેટલું છે? તો એ વિદ્યુત ક્ષેત્ર -1.5 × 10⁻³ ન્યૂટન પર કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય. એટલે એ વિદ્યુત ક્ષેત્ર હશે અંદરની તરફ. ગોળામાં જશે અંદરની તરફ. કેટલી કિંમત છે એની? -1.5 × 10⁻³ ન્યૂટન પર કુલમ. ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો? શોધવાનું છે કે ગોળા પર જે અજ્ઞાત વિદ્યુતભાર પડ્યો છે અહીંયા સપાટી પર એ આપણે શોધીશું. આપેલું છે વિદ્યુત ક્ષેત્ર અને અંતર, કારણ કે બિંદુ P આગળ તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર અને અંતર આપ્યું હોય તો એક્ઝામ આપણે સૂત્ર શું લખીએ વિદ્યુત ક્ષેત્ર માટે? E બરાબર KQ/r². હવે સમજો અંતર કયું લઈશું આપણે? જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય એ બિંદુ અને વિદ્યુતભાર વચ્ચેનું અંતર આવશે. પણ સમજો વિદ્યુતભાર ક્યાં છે? સપાટી પર. પણ આપણે એક થિયરી ભણ્યા હતા એમાં એવું કંઈક આવ્યું હતું કે કોઈ ગોળો હોય, પોલો ગોળો, એના દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર જાણે કે એ ગોળા પરનો બધો વિદ્યુતભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એ રીતના મળે છે. એટલે ભલે વિદ્યુતભાર સપાટી પર દોરતા હોય આપણે, પણ ધારીશું કે એને કેન્દ્ર પર. એટલે વિદ્યુતભાર ક્યાં પડ્યો છે? કેન્દ્ર પર. એટલે વિદ્યુતભાર Q અને બિંદુ P એના વચ્ચેનું અંતર આપણે R લેવું પડશે. બરાબર. કારણ કે મેં હમણાં જ કીધું કે અંતર R કયું લેવાય? જે બિંદુ આપણે વિદ્યુત ક્ષેત્ર હોય એ અને વિદ્યુતભાર વચ્ચે. એટલે વિદ્યુતભાર અને બિંદુ P વચ્ચેનું અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર. ઓકે. એટલે આપણા દાખલામાં R બરાબર શું લઈશું? 20 સેન્ટીમીટર. તો શોધવાનો Q, આમાંથી Q બરાબર શું લખાય? ER²/K. એ તમને આપેલું છે -1.5 × 10⁻³ R એટલે અંતર 20 સેન્ટીમીટર. વર્ગ કરો એટલે 20 × 20 સેન્ટીમીટરના મીટર કરશો એટલે 10⁻4 થશે.
ડિવાઇડેડ બાય કે ની કિંમત 9 ગુણ્યા 10 ની 3 ગણતરી મારશો એટલે તમને વિદ્યુત પર ક્યુ નો જવાબ આવશે। અહીંયા નિશાની માઇનસ છે એટલે ઓલરેડી નિશાની અહીંયા વિદ્યુત પર કેવું આવશે માઇનસ, અને વિદ્યુત પર એકમ શું લખીશું કુલમ। વિદ્યુત પર માઇનસ કેમ આવ્યો? તો રકમમાં જ કીધું કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે ત્રિજ્યાવર્તી અંદરની તરફ, એટલે જો વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ જતું હોય તો સ્વાભાવિકપણે સપાટી પર વિદ્યુત પર કેવું હશે નેગેટિવ, બરાબર। જે જવાબ પણ કેવો આવે છે આપણે નેગેટિવ, બરાબર, ઓકે।